નમસ્કાર, ગુજરાત પ્લસ સાથે હું છું અન્વી। સમાચારો વિગતવાર જોઈએ। રાજ્યમાં પડેલા વરસાદે અનેક જિલ્લામાં તારાજી સર્જી, ત્યારે કચ્છના 294 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે। આ સાથે મુન્દ્રામાં 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા 150 ઉદ્યોગોને પણ અસર થઈ। ભુજ પીજીવીસીએલ સર્કલના કુલ 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ સ્થિતિમાં છે। વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે જિલ્લામાં 692 થાંભલા, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા। મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર, નાના બોરાણા, ભાંડ ગામના ઉદ્યોગોને વીજ પુરવઠો નથી મળી રહ્યો। ભુજ પીજીવીસીએલની 84 ટીમ સહિત 125 વીજ ટીમો પૂર્વવત કામ કરવા માટે લાગેલી છે। તો 125 જેટલી ટીમ છે જે વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામે લાગેલી છે। ગામમાં અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે। કચ્છમાં જે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ સર્જાઈ હતી, વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ હાલાકી યથાવત છે। સાતસો 42 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે, જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્નો અમારા ચાલુ જ છે। હાલ આ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ 629 થાંભલાઓ પડી ગયા છે, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે, અને આ બધું ઊભું કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટરની ટોટલ 37 ટીમો અમે કામે લગાડી છે। આપણે કચ્છ જિલ્લામાં આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ ફોનલાઈન પર જોડાયા છે। દાઉદ, કચ્છમાં જે વરસાદના કારણે પરિસ્થિતિ સર્જાઈ હતી, તારાજીના દ્રશ્યો જોવા મળ્યા, હવે કચ્છમાં વીજ પુરવઠો ખોરવાયેલો જોવા મળી રહ્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ? જે અન્વી, કચ્છભરમાં જે વરસાદ પડ્યો છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયો છે અમુક તાલુકા અને વિસ્તારોમાં, જેને લઈને કચ્છમાં અસર તેની જોવા મળી રહી છે। ત્યારે જો કચ્છની વાત કરીએ તો કુલ ભુજ પીજીવીસીએલ સર્કલના 742 ગામ પૈકી 294 ગામમાં હજુ વીજળી પુરવઠો બંધ છે, જેમાંથી 629 જેટલા થાંભલા પડી ગયા હતા, જેમાં 10 જેટલા ટ્રાન્સપોર્ટર પડવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે 2 દિવસથી આ 66 કેવીનું સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું તે જોવા મળી રહ્યું છે। ત્યારે યુદ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલના કચેરીથી 84 ટીમોને ઉતારવામાં આવી છે, જેમાં 10 ટીમો ભાવનગરથી, 10 સુરેન્દ્રનગર અને કુલ 41 ટીમો બહારથી આવી છે। અને વીજ પુરવઠો યુદ્ધના ધોરણે 294 ગામમાં જે બંધ છે તે શરૂ કરવા માટે કામગીરી કરી રહી છે। વીજ પુરવઠો ન હોવાના કારણે અનેક લોકોમાં ગામોમાં લોકો પરેશાન બન્યા છે વીજ પુરવઠો ન હોવાના કારણે, જેથી યુદ્ધના ધોરણે પીજીવીસીએલે આ કામગીરી શરૂ કરી અને કરી દીધી। આભાર માહિતી આપવા માટે।